નમસ્કાર દર્શક મિત્રો, હું છું યશ પટેલ અને તમે જોઈ રહ્યા છો બાયોલોજી યુનિવર્સ ચેનલને. મિત્રો, આજે આપણે વાત કરવાની છે ધોરણ 12 સાયન્સ બાયોલોજી સબ્જેક્ટની અંદર જે પ્રથમ નંબરનું ચેપ્ટર આપેલું છે સજીવોમાં પ્રજનન વિશે વાત કરીશું. તો મિત્રો, પહેલાં આપણે એનું ટાઇટલ લખી દઈએ અને પછી ધીરે ધીરે આગળ સમજતા રહીએ. તો ધ્યાન આપજો મિત્રો આ બાજુ. તો એ જે ચેપ્ટરનું ટાઇટલ છે પ્રથમ નંબરનું, એનું નામ છે સજીવોમાં પ્રજનન. મિત્રો, જ્યારે આપણે સજીવની વાત કરતા હોઈએ ત્યારે આપણે એના સૌપ્રથમ જીવનકાળ વિશે વાત કરવી જરૂરી છે. આપણે જાણીએ છીએ કે દરેક સજીવનો જીવનકાળ અલગ અલગ હોય છે. કોઈ સજીવ વધારે સમય સુધી જીવિત રહી શકે છે તો કોઈ સજીવ વધુ લાંબા સમય સુધી જીવિત રહી શકે છે. એટલે કે કોઈ સજીવનો જીવનકાળ જે છે એ કેટલાક કલાકો સુધીનો પણ હોય છે, જ્યારે કેટલાક સજીવનો જીવનકાળ એ હજારો વર્ષો સુધીનો પણ હોય છે. તો જીવનકાળ એટલે શું? તો જીવનકાળની જ્યારે આપણે વ્યાખ્યા કરતા હોઈએ તો એની અંદર આ જ વાક્યનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે સજીવના જન્મથી લઈ તેના કુદરતી મૃત્યુ સુધીનો જે સમય છે એને આપણે જીવનકાળ તરીકે ઓળખીએ છીએ. તો વ્યાખ્યા પ્રથમ અહીંયા લખી દઈએ આપણે. તો વ્યાખ્યા આપણે લખીશું જીવનકાળ વિશે. તો જીવનકાળની વ્યાખ્યા થશે સજીવના જન્મથી લઈ તેના કુદરતી મૃત્યુ સુધીના સમયને જીવનકાળ કહે છે. બરાબર? ઓકે. બીજી વાત કરીએ આપણે જીવનકાળની અંદર, તો દરેક સજીવનો જીવનકાળ કેવો હોય છે? તો અલગ અલગ હોય છે. હવે દરેક સજીવનો જીવનકાળ અલગ અલગ હોય છે, પરંતુ બીજી એક વાત કરીએ આપણે તો જે જીવનકાળ છે એ જીવનકાળ કદ પર ક્યારે આધાર રાખતો નથી. જેમ કે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કાગડો અને જે પોપટ છે બંનેનું કદ સરખું છે. કાગડો અને પોપટ બંને લગભગ સરખા દેખાય છે, એટલે કે સરખું કદ છે એમનું, છતાં પણ એમનો જીવનકાળ અલગ છે. જેમ કે કાગડો 15 વર્ષ સુધી જીવિત રહી શકે છે, જ્યારે પોપટ જે છે એ 140 વર્ષ સુધી જીવિત રહી શકે છે. તો આના ઉપરથી એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે જીવનકાળ ક્યારે પણ કદ પર આધાર રાખતો નથી. તો અહીંયા આપણે લખી શકીએ જીવનકાળ ક્યારે પણ કદ પર આધાર રાખતો નથી. એક્ઝામ્પલ તરીકે આપણે લઈ શકીએ કાગડો અને પોપટનું કદ લગભગ સરખું છે, છતાં પણ કાગડાનો જીવનકાળ 15 વર્ષ અને પોપટનો જીવનકાળ 140 વર્ષ છે. બીજું પણ એક ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ પીપળના વૃક્ષનું અને આંબાના વૃક્ષનું. બંનેનું કદ પણ લગભગ સરખા જેવું છે, પરંતુ પીપળના વૃક્ષનો જીવનકાળ વધુ છે, જ્યારે આંબાના વૃક્ષનો જીવનકાળ ઓછો છે. તો અહીંયા બીજું પણ લખી શકીએ પીપળનું વૃક્ષ એ આંબાના વૃક્ષ કરતા વધુ જીવનકાળ ધરાવે છે. આ રીતે ઘણા બધા બીજા પણ સજીવો છે જેના જીવનકાળ વિશે તમારી NCERT બુકની અંદર આપેલું છે. જેમ કે પતંગિયું છે કે જે 1 થી 2 અઠવાડિયા સુધી જીવિત રહી શકે. પોપટની વાત કરી 140 વર્ષ, કાગડાની વાત કરી 15 વર્ષ, કાચબો જે છે તો 100 થી 150 વર્ષ સુધી જીવિત રહી શકતો હોય છે. બરાબર? હાથી છે તો 60-65 વર્ષ સુધી જીવિત રહી શકે છે. તો દરેક સજીવનો જીવનકાળ અલગ છે અને એ કદ પર આધાર રાખતો નથી.
મિત્રો હવે આપણે જીવનકાળ વિશે તો વાત કરી લીધી. હવે આપણે જે ચેપ્ટરનું ટાઇટલ છે એ સમજીએ. આપણા ચેપ્ટરનું ટાઇટલ છે સજીવોમાં પ્રજનન. તો અહીંયા જે શબ્દ છે પ્રજનન, તો પ્રજનન એટલે શું એના વિશે વાત કરીએ. તો પહેલા અહીંયા પ્રજનન શબ્દ લખીએ, ત્યારબાદ પ્રજનનની વ્યાખ્યા કરીશું. તો પ્રજનન એટલે શું? તો પ્રજનન એ એવી ઘટના છે કે જે દરેક સજીવ પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરે છે અને આનુવંશિક લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન કરે છે, જેને આપણે શું કહીશું? પ્રજનન. તો અહીંયા પ્રજનનની વ્યાખ્યામાં લખી શકીએ, પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવાની ઘટનાને શું કહીશું? આપણે પ્રજનન કહીશું. પ્રજનનની અંદર શું થશે? તો પ્રજનનની ક્રિયામાં શું થશે? આનુવંશિક લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન થાય છે, જેને આપણે પ્રજનન તરીકે ઓળખતા હોઈએ છીએ. મિત્રો, દરેક સજીવોને જે પ્રજનનની ક્રિયા છે એ અલગ અલગ હોય છે, જેના પર કેટલાક પરિબળો અસર કરે છે. તો પ્રજનનની ક્રિયા પર કયા કયા પરિબળો અસર કરતા હોય છે? તો પહેલું છે તેમનું નિવાસ સ્થાન. એ જે નિવાસ સ્થાનમાં રહે છે એ જ પરિબળ પહેલું અસર કરે છે. બીજું છે એમની આંતરિક દેહધર્મ વિદ્યા, બરાબર, એટલે કે એમના શરીરની જે અંતસ્થ વિદ્યા છે એ, અને બીજા પણ ઘણા અન્ય પરિબળો અસર કરતા હોય છે. તો અહીંયા આપણે લખી શકીએ, પ્રજનન પર ઘણા પરિબળો અસર કરે છે, જેમ કે તેમનું નિવાસ સ્થાન અને આંતરિક દેહધર્મ વિદ્યા. બીજા પણ અન્ય હોય છે, બરાબર. બીજી વસ્તુ, પ્રજનનનો અર્થ એવો પણ કરી શકાય કે સજીવોની અંદર બહુગુણનની એક ક્ષમતા, એટલે કે એક સજીવમાંથી ઘણા બધા સજીવોનું નિર્માણ, એ રીતે પણ કરી શકાય છે. પ્રજનનના મિત્રો બે પ્રકાર પડે છે. એક છે લિંગી પ્રજનન અને બીજું છે અલિંગી પ્રજનન. તો અહીંયા આપણે લખી શકીએ, પ્રજનનના બે પ્રકાર છે. પહેલું આવશે, આપણે અલિંગી પ્રજનન વિશે વાત કરીએ. અલિંગી પ્રજનન એટલે શું? તો જે પ્રજનનની અંદર ફક્ત એક જ પિતૃઓ જોડાતું હોય અને એમાંથી જન્યોનું નિર્માણ થતું પણ હોય અથવા ના પણ થતું હોય, પરંતુ શરત કઈ? ફક્ત ને ફક્ત એક જ પિતૃઓ જોડાશે અને એમાંથી નવો સજીવ ઉત્પન્ન થશે, તો એના આપણે શું કહીશું? અલિંગી પ્રજનન. તો અહીંયા આપણે લખી શકીએ, જે પ્રજનનમાં ફક્ત એક જ પિતૃ જોડાય અને જન્યુઓનું નિર્માણ થાય પણ અથવા ન પણ થાય. અને નવા સજીવનું નિર્માણ થાય તેને આપણે શું કહીશું? તો અલિંગી પ્રજનન તરીકે ઓળખીશું એને. બીજા નંબરે આપણે વાત કરીએ લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન આપણે કોને કહીશું? તો લિંગી પ્રજનનની અંદર બે વિરુદ્ધ પ્રકારના સજીવો જોડાતા હોય છે, એટલે કે એક નર અને બીજું માદા, અને એમાંથી બે વિરુદ્ધ પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય છે, એટલે કે નર જન્યુ અને માદા જન્યુ. અને એ જોડાઈ અને જે નવા સજીવનું નિર્માણ થશે એના આપણે શું કહીશું? તો લિંગી પ્રજનન. તો અહીંયા લખી શકીએ, જે પ્રજનનમાં બે પિતૃ સંકળાયેલા હોય અને તેમાંથી બે વિરુદ્ધ પ્રકારના
જન્યુઓનું નિર્માણ થઈ નવા સજીવ ઉદ્ભવે તેને આપણે શું કહીશું? તો લિંગી પ્રજનન. તો મિત્રો આજે આપણે કોના વિશે વાત કરી છે? તો પહેલા તો જીવનકાળ વિશે વાત કરી ગયા, ત્યાર પછી આપણે પ્રજનન વિશે વાત કરી, એમાં બે પ્રકાર અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વિશે વાત કરી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અલિંગી પ્રજનન વિશે ડિટેલમાં વાત કરીશું. તો મિત્રો આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. નમસ્કાર.